સ્વાસ્થ્યતા, રાષ્ટ્ર નિર્માણ અને ત્યાગની ભાવના જેમણે પોતાના જીવનનો ધ્યેય બનાવ્યો છે એવા વંદે માતરમ ભાઈને આપણે મહારાજા તાળીથી આવકારીએ. સાથે હું વિનંતી કરીશ પ્રધાન ગુરુજીને કે આપણે એમનું વંદે માતરમની તકતીથી સ્વાગત સન્માન અને અભિવાદન કરીશું. જેમના નામમાં જ રાષ્ટ્ર નિર્માણ ની ઝલક દેખાય છે. હું વિનંતી કરીશ વંદે માતરમજી, આપ વંદે માતરમની તકતીથી અભિવાદિત થશો. તાળીઓથી વધાવી લીધા. ખૂબ ખૂબ આભાર મારા દોસ્તો. વિનંતી કરીએ પ્રધાન ગુરુજીને કે એમનો વિશેષ પરિચય આપી અને આપણને માર્ગદર્શન આપશો. વંદે માતરમ એ કોઈ પણ પ્રકારનું સામાજિક કાર્ય હોય, પછી ગૌ સેવાનું હોય તોય ભલે, આધ્યાત્મિક હોય તોય ભલે, કોઈ પણ પ્રકારનું સામાજિક કાર્ય હોય એટલે દેખાય. મારો પરિચય તો મારે એનાથી થયો કે ભાઈ ફૂડ એક્સપો નું આયોજન હતું તો અમારા ભાઈ ક્યાં હોય એટલે મને એમ થાય દાઢી વાળા ભાઈ છે, કોઈ બહારથી આવ્યા છે આજે. વળી પાછું બીજી જગ્યાએથી ત્યાં હોય અને પછી એમનો પરિચય થયો એટલે ખ્યાલ આવ્યો કે અમરભાઈ મોટા વરાછામાં જ રહી છે. મોટા વરાછામાં એમની સ્ટુડિયો છે અને નિસ્વાર્થ ભાવે આ બધા કામ કરે છે. નવું એક રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટેના સતત સુંદર મજાના પ્રયત્નો છે અને મેં એમને આ કપડા સિવાય જોયા જ નથી ક્યારે. આ ઉંમરમાં આપણે ક્યારેક વ્હાઈટ કપડા પહેરીએ તો એવું લાગે કે બહેણામાં જવાનું છે તો જ પહેરાય છે, બરાબર. પણ ચારિત્ર માટે પોશાક છે ને એ બહુ મહત્વનો હોય છે. મારે એમની પાસેથી આ શીખ લેવી જોઈએ કે આ કપડા સિવાય મેં અમરભાઈને ક્યારેય જોયા નથી. તો આ અમરભાઈ એટલી બધી હેલ્ધી સ્ટેબિલિટી ધરાવે છે કે તમે એમ કહો 4 દિવસ અહીંયા ને અહીંયા ઊભું રહેવાનું છે, એક જ જગ્યાએ ઊભું રહેવાનું છે, ક્યાંય ગયા વગર તોય ઊભા રહેશે. કેટલી હેલ્ધી સ્ટેબિલિટી છે. અને ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા એટલે બે ચાર બાળકો આવ્યા કે ભાઈ કોઈને પેટમાં દુખે, કોઈને માથું દુખે, કોઈને પગ દુખે છે, માથું દુખે છે. એટલે મને કીધું ગુરુજી આ છોકરાઓને એવી તકલીફ, મેં કીધું એવું જનરલ રહી છે તો કે આપણે તકલીફ જ ન થાય એવું કરીએ તો મેં કીધું તો બહુ સારું, તકલીફ જ ન થાય. તો એના માટે શું જરૂર હોય છે? તો આહાર વિહાર અને દિનચર્યા. જો આહાર વિહાર અને દિનચર્યા સારી હોય તો વાંધો ન આવે ને. એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે આપણા માનનીય પ્રધાનમંત્રીજી રાત્રે 2 વાગે કદાચ આવ્યા હોય તો સવારમાં 4:30 ઉઠી જ જવાનું હોય. દિનચર્યામાં કોઈ દિવસ ફેર ન પડે. અને છતાંય ક્યારેય બગાસું ખાતું હોય એવી તસવીર નથી જોવા મળતી. બીમાર પડ્યા હોય તો વાત જ અલગ છે, બહુ દૂરની છે, પણ બગાસું ખાતા હોય કે મૂડલેસ હોય એવી તસવીર ક્યારેય નથી પાડતા. એનું કારણ દિનચર્યા છે. શું જોઈએ શું નહીં એ વાત છે. તો એ વાત આપણને આજે અમરભાઈ કરવાના છે. હું વિનંતી કરીશ, આજે આપણા સદભાગ્ય છે કે આજે પ્રાર્થના સભામાં આપણને મળ્યા છે ત્યારે હું વિનંતી કરીશ અમરભાઈને કે અમરભાઈ આપણા બાળકોને, આપણને સૌને હેલ્થ વિશેનું માર્ગદર્શન આપશે અને એ માર્ગદર્શન આપણે કાયમ માટે આત્મસાત કરીશું પાછા, બરાબર. જો જે તે દેશના યુવાધન, જે તે દેશના બાળકો બીમાર હોય ને તો એ દેશ બીમાર હોય, રાષ્ટ્ર બીમાર હોય, એનો કોઈ દિવસ ડેવલપમેન્ટ ન થાય. અને જે તે દેશના બાળકો છે, એનો યુવાધન છે, તંદુરસ્ત હોય ને તો એ દેશ તંદુરસ્ત હોય. કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, પણ તંદુરસ્તી ન હોય ને તો કાંઈ ન થાય. છેલ્લી વાત કરીને અમરભાઈને હું વાત કરવા કહીશ. આપણું શરીર જે છે ને એ કેટલું કિંમતી છે તો તમને કહી દઉં કે હમણાં એક છે ને સાયન્ટિસ્ટ લોકો તેની સાથે વાત થતી હતી. આ હું જે તમને કહું છું ને એ બિલકુલ વાસ્તવિકતા છે. એમ નાનું એવું ગપગોળું નથી. તો એમણે વાત કરી કે જીનેટિકલ પ્રોબ્લેમ હોય ને એને સોલ્વ કરવાનું ઇન્જેક્શનની શોધ થઈ છે હમણાં. જીનેટિકલ પ્રોબ્લેમ હોય એને જનીનનું ઇન્જેક્શન આપે છે. એ 17 કરોડ રૂપિયાનું આવે છે. કેટલાનું? 17 કરોડ રૂપિયાનું. અને એમાં 6 કરોડ એક્સ્ટ્રા ટેક્સ લાગે છે. એટલે કુલ મળીને 23 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપે ને ત્યારે જીનેટિકલ પ્રોબ્લેમ સોલ્વ થાય. એટલે આ શરીરની તમે કિંમત આપો વગર ઇન્જેક્શન આપણું હાલે છે, બરાબર. આવડું મોટું આ શરીર છે તો એને કઈ રીતે સાચવું, કઈ રીતે કેર કરવી એની વાત કરશે અમરભાઈ ડોબરિયા. વંદે માતરમ. વંદે માતરમ બધા.
લાસ્ટ સુધી અવાજ આવે છે? સ્કૂલમાં આવ્યો ત્યારથી બધા છોકરાઓનો ઉત્સાહ અને તમારા સ્કૂલના આચાર્ય અને બધા બાળકો, પાત્રો અને ભગીનીઓ બધાનો ઉત્સાહ જોઈને કંઈક મજા આવે. મને મારું 2001 યાદ આવે કે હું પણ ચોથા ધોરણ, ત્રીજા ધોરણની અંદર અભ્યાસ કરતો ને તમારી જેમ યુનિફોર્મમાં જતો. પેલા બીજા ધોરણનું મને યાદ નથી, પણ મને ત્રીજા ધોરણથી લઈ અને આજ સુધીના જેટલો અભ્યાસ કર્યો ત્યાં સુધીનું મને યાદ છે. ખૂબ જ સરસ મજાની તમારી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રાથમિક શાળા. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના જીવનની અંદર જો આપણે ડોક્યુ કરીએ તો એની અંદર આપવાનું વધારે છે, લેવાનું નથી. તમે ક્યારેક ને ક્યારેક તમે આ સ્કૂલમાં ભણો છો એટલે મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની ઘણી બધી વાતો સાંભળી હશે. ભાવનગરના તે રાજા હતા અને ભારતનું પ્રથમ રજવાડું એને સરદાર વલ્લભભાઈ પટેલને ભારતને અખંડ ભારત કરવામાં સમર્પિત કરી દીધું હતું. તો શું થયું? આપ્યું. શું થયું? થોડોક મને હુંકાર જોઈએ બધા બાળકો માટે. શું જોયું? આપ્યું. હા. તો આવી રીતના જ્યારે આપણે કુદરતના આંગણે, કુદરતના સાનિધ્યમાં આપણે સુરતની અંદર હોય કે ઘરની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ હોય, સામાજિક કાર્યક્રમમાં હોય કે રાષ્ટ્રહિતના કાર્યક્રમમાં હોય કે સ્કૂલે હોય કે પારિવારિક પ્રસંગોમાં હોય ત્યારે આપણે આપવાનું અને લેવાનું થતું હોય છે. સાચું કે ખોટું? તો આ સિસ્ટમ છે ને એ જન્મજાત છે. આપને જન્મ કોને આપ્યો? માતા પિતાએ. બરાબર? આપને મોટા કોને કર્યા? પરિવાર, માતા પિતા. આપને શીખવાડ્યું કોને? આપણા સમાજે, માતા પિતાએ, પરિવારે અને શિક્ષકોએ. કોને શીખવાડ્યું? આપણે જે પણ એ તમામ ગુરુઓ છે એને શીખવાડ્યું છે. બરાબર છે? હા, તમારે હોકારો આપવાનો છે. એટલે મને એમ થાય છે કે છેક સુધી સાંભળું છું અને મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની શાળાના બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ વાતને આજે એમ કહેવાય કે કંઠસ્થ કરી લેવાના છે. મને ખૂબ જ ઓછો સમય મળ્યો છે, પણ એ સમયની અંદર મારે તમને ખૂબ જ સરળતાથી અને તમારી ભાષામાં, કાલી ગેલી ભાષામાં સમજાવવાનો મારે પ્રયાસ કરવાનો છે. તો શું થયું છે? આપણે બધા પાસેથી લીધું છે. એવી રીતના આપણે જન્મ થાય ત્યારથી આપણે મોટા થાય તો શું જોઈએ છીએ? સાથે સાથે મોટા કેમ થાય? જમવા જોઈએ ને? તો જમવામાં શું જોઈએ? આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? બધાનો કુદરતી એલિમેન્ટ્સનો, જે 5 તત્વોમાં અગ્નિ, આકાશ, જળ, વાયુ અને પૃથ્વીમાંથી આપણે લઈએ છીએ. બરાબર? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ કેવો હોવો જોઈએ? પૌષ્ટિક. આમાંથી કેટલા પૌષ્ટિક ખોરાક ખાય છે? ખાતા હોય છે જો પછી આમાંથી હું ચહેરા યાદ રાખીશ, રેકોર્ડિંગ પણ થાય છે. મને ક્યાંય પણ પફ, દાબેલી, પાણીપુરી, પીઝા, બર્ગર, વડાપાવ, પકોડા, ભેળ ક્યાંય દેખાણા ને મેગીમાં તો હું તરત કહીશ કે જો મારી મહેનત અને અહીંયા બધા ગુરુજનો રેડી નીચે રાખી દો. ખૂબ સરસ. આ શું કામ એને ઊંચી રાખી દીધી ખબર છે? કે તમે કેટલી ઘણી હાથ ઊંચો રાખી શકો છો સ્ટેપ. એટલા માટે તમારી સ્ટેમિના છે, પણ બધાની સ્ટેમિના સરસ છે. ખૂબ સરસ. કાલે હું તમારી સ્કૂલની વિઝિટે આવ્યો હતો ત્યારે જે મેં દ્રશ્ય જોયા, નીચે રાખો, ખૂબ સરસ. તો કાલે મેં થોડાક આમ કહેવાય કે 15-20 મિનિટમાં 3 બાળકો બીમાર થઈને આવ્યા. તો બીમાર થવું એ ગૌણ વાત છે, પણ ક્યારે બીમાર ના થવું એ આપણી ઈચ્છાની વાત છે. સાચું ખોટું? આપણે એવો જ ખોરાક ખાઈએ કે જેથી આપણે બીમાર ના પડીએ. બરાબર? તો હકીકતમાં જે આપણે અત્યારે ખાઈએ છીએ એ સારી વાત નથી. આજે તમે થોડુંક યાદ રાખજો, પછી તમને સમય મળે ત્યારે મારી વાતને લખી લેજો. પછી એ જ વાત તમારે તમારા માતા પિતા, પરિવારના વડીલોને કહેવાની છે, જેથી કરીને તમારા સ્વાસ્થ્યની સાથે તમારું પરિવારનું સ્વાસ્થ્ય સારું થાય ને ત્યારે સમાજ નિર્માણ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણથી અખંડ ભારતની રચના પુનઃસ્થાપિત થશે. કારણ કે અત્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને સાથે સાથે થોડાક સમય પહેલા સ્વાનંદ સંસ્થાન દ્વારા અહીંયા ઘણા બધા સેમિનારો અને વાતચીત ને સ્પીચ આપવામાં આવી હતી. તેમાં તમને સોશિયલ મીડિયા અને ખાવા પીવાની તમામ આઈટમોની અંદરથી આપણે કહીએ છીએ સોફ્ટ ડ્રિંક પીવો છો ને તમે, સોસિયો ને કોકા કોલા, થમ્સ અપ ને પીઝા ને ચાઇનીઝ ને પંજાબી ને એ ખાવાની ના પડી હતી. હા કે ના? શીખવાડ્યું હતું? બધા પ્રકારની વેફર્સ, મેંદો, ઘઉં, ચોખા, બરાબર, કે જે આથાવાળી તમામ વસ્તુઓ એ ખાવાની ના પાડી હતી. તો હવે એની જગ્યાએ
ખાવાનું શું કોઈ ઉજવણી કરીને મને કહેશે? કોઈ પણ એક. રોટલી શાક, તમે ઉભા રહો. બાજરાનો રોટલો, ભીંડાનું શાક ને એવું બધું. ઓકે, બાજરાનો રોટલો ને ભીંડાનું શાક, એટલે મને 110% ખબર છે કે તમને ભીંડાનું શાક ભાવે છે. હા, તો શું ખાવું છે એ હું તમને કહું છું, યાદ રાખજો કે એની સામે શું ખાવું જોઈએ અને શું કામ એને ખાવું જોઈએ. તો અત્યારે સરકારે 2023 ની અંદર ભારત સરકારે આખા વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવવામાં આવ્યો હતો. કેમાં? ઇન્ટરનેશનલ મિલેટ ઓફ ધ યર તરીકે આખું વર્ષ જેની ઉજવણી કરીને 150 કરતા વધુ દેશોએ એમાં ભાગ લીધો હતો. તો હવે આપણે છેલ્લા 2 વર્ષ થયા એ રિસર્ચ કરું છું કે શું ખાવું ને શું ન ખાવું અને કેવું ખાવું અને કેવી રીતના ખાવું. તો હકીકતમાં જ્યારે ખાવાની વાત આવે ને ત્યારે બાજરો, જુવાર, મકાઈ, કાંગ, કોદરી, હરીકાંગ, કુટકી, મોરૈયો આ બધા મિલેટ્સ છે. શું છે? મિલેટ્સ કહેવાય. અને આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ જાડા ધાન્યો. આ તો એ જાડા ધાન્યોને પલાળીને બાફીને ખાવાના. અને કેવી રીતે ખાવાના? આપણે ઘરે ક્યાંક ને ક્યાંક એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરતા હોય તો મમ્મીને અડગ કહેવાનું, મમ્મી એલ્યુમિનિયમના વાસણનો આપણે ઉપયોગ કરવો નથી. આનાથી આપણું શરીર અને શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ અને આપણા મસલ્સ, હાડકાઓ અને આપણા શરીરની અંદરનું રહેલું કેલ્શિયમ ઓછું થાય છે. તો શું કરવાનું? મમ્મી માટીના વાસણમાં જમવાનું બનાવો. આવું બધા વૈજ્ઞાનિકો પણ સાબિત કરીને અત્યારે રહ્યા છે કે માટીના વાસણમાંથી જે જમવાનું બને છે એ પૌષ્ટિક આહાર કહેવાય છે. આપણે પેલા ક્યાંય પણ આપણા દાદા છે અત્યાર સુધી બીમાર પડ્યા નહીં. તો અત્યારે આપણે બધા બીમાર પડીએ છીએ. હા, સગવડો બધી વધી ગઈ છે. હા, કારણ કે સવારથી સાંજ સુધીમાં આપણે કોઈ પણ એવું કામ કરતા નથી કે આપણે ક્યાંય પણ એટલો બધો પસીનો આવે. પણ મને તમારી સ્કૂલની એક સરસ વિશેષતા અને મને ગમતી વાત કરું કે તમારી સ્કૂલ પાસે તમારી જેવડી સ્કૂલ છે એવડું જ તમારું સામે ગ્રાઉન્ડ છે. બરાબર? એટલે તમે બધા ત્યાં રમો છો એ મને ખબર છે, કાલે મેં રૂબરૂ જોયું છે. તો શું ખાવાનું છે? બાજરો, જુવાર, મકાઈ, કાંગ, કોદરી, રાગી, કુટકી, બરાબર, હરીકાંગ. તો આ બધા શું થયા? મિલેટ્સ ખાવાના. સાથે શાકભાજીમાં સરગવો, પાલક, ધાણા, ટમેટા, દૂધી, ગાજર, બરાબર, ભીંડો ગમતો છે ને? હા, તો એ ખાવાનું. શું કામ ખાવાનું? કારણ કે આ વસ્તુ જ્યારે ખાશું ત્યારે કોઈ પણ બીમાર પડશું નહીં. અને બીમાર પડવાથી કેટલા બધા પ્રોબ્લેમ થાય છે હવે હું તમને કહું છું કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારના સોફ્ટ ડ્રિંક પીએ છીએ, આપણે ક્યાંયથી પંજાબી, ચાઇનીઝ, મંચુરિયમ ને પાવભાજી ને બર્ગર ખાઈ આવીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ફેફસા, આપણા આંતરડા, આપણું બ્રેન, જે મગજ, શું કામ ભણવા માટે તો વધારે શું જોઈએ છે? મગજનો ઉપયોગ થાય છે, શ્રમનો ઉપયોગ થાય છે. તો આ બધા પ્રકારના જેટલા એમ કહેવાય કે આ શરીરના અંગો છે એની અંદર સૌથી વધારે જો કોઈ કામ લેતું હોય તો મગજ. આપણે વાગે તો પેલા ક્યાં જાય? મગજની અંદર કરંટ પહોંચે છે. તો ત્યાં આપણે સૌથી વધારે એનો ઉપયોગ કરવો પડતો હોય. શું તમે બહારની ખાવ છો એની ઉપર ડાયરેક્ટ અસર થાય છે. તો હવે કેટલા લોકો મને પ્રોમિસ આપે છે કે અમે કાલથી નહીં કરીએ? પાક્કું છે? તો હાથ નીચે રાખી જોજો. બોલવું સહેલું છે, નિભાવવું અઘરું છે. છેલ્લા 11 વર્ષથી હું નિભાવતો હતો ને નાની મોટી વાતોને, મેં પણ તમારી જેમ ઘણી બધી ભૂલો કરી છે. એવું નથી કે નથી કરી, મેં પણ બધું ખાધું છે. પણ મને જ્યારથી ખબર પડી કે ખાવું જોઈએ નહીં ત્યારથી આપણે બંધ કરી દીધું છે. છેલ્લા 2 વર્ષથી મેં કશું જ ખાધું નથી એ પ્રકારનું. તો એક વખત કોરોના ગયો પછી મેં ટીકડી લીધી નથી. શું કામ? કારણ કે મેં મારી દિનચર્યાને અપ ટુ ડેટ કરી નાખીને છેલ્લા 6 મહિનાથી મારી દિનચર્યા સવારે 3:30 વાગે ઉઠી જવાનું. સુવાનું ગમે એટલા વાગે, ઉઠવાનું 3:30 વાગે. કેટલા વાગે? સુવાનું ગમે એટલા વાગે. કારણ કે હું તમારી જેમ વિદ્યાર્થી નથી કે હું 7 વાગે ઘરે પહોંચી જાઉં. સામાજિક ક્ષેત્રે, રાષ્ટ્રીય ક્ષેત્રે મારા ધંધો પણ એવો છે કે જેથી કરીને મારે વધારે પ્રવાસ કરવાનો થાય તો હું બહાર ગામ હોઉં તો હું જઈ શકતો નથી. તો આ વસ્તુને તમારે સૌથી સારામાં સારી રીતે કન્ટેસ્ટ કરવાની છે.
અને કોઈ પણ જગ્યાએ એમ કહેવાય કે કેમિકલ યુક્ત ખોરાક તમારી ઘરે આવતો હોય તો તમારે ના પાડી દેવાની છે. કારણ કે સવારે આપણે શું ઉઠીએ ને ત્યારથી આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? તો ટૂથપેસ્ટ પણ ઉપયોગમાં લેવાની નથી. અને સૂઈએ ત્યારે મચ્છર જે ભગાવવા માટેનો જે મોલિક્યુલ્સ ભગાવવા માટેની જે અગરબત્તી આવે છે, કેમિકલ વાળા જે ડ્રોપ્સ આવે છે, એનો ઉપયોગ નથી કરવાનો. નથી કરવાનો એટલે નથી જ કરવાનો. શું કરવાનું છે? ઉપયોગ નથી. તો એનાથી શું થાય? ઘણા બધા ફેફસાની અંદર થતા રોગો થાય છે. ફેફસા આપણા નબળા પડે છે. આપણી શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય છે ત્યારે આપણો ગળાથી લઈ અને મગજ સુધીના ભાગોની અંદર એ અસર કરે છે, એની ઇમ્પેક્ટ છોડતું નથી. બરાબર? તો પછી સરસ મજાની તમે પ્રાર્થના બોલ્યા, એમાં જ તમે એમ કીધું હતું કે આરોગ્ય સુખામય એવો શબ્દ આવે છે. સવારે પ્રાર્થના બોલ્યા ને એમાં, તો આપણું આરોગ્ય સારું રહેશે તો જ આપણે સારા રહેશું. આપણે સારા રહેશું તો આપણો પરિવાર સારો રહેશે, અને આપણો પરિવાર સારો રહેશે તો જ રાષ્ટ્ર સારું રહેશે. બરાબર? તો આ 5 તત્વો અગ્નિ, આકાશ, જળ, વાયુ અને પૃથ્વીનું રક્ષણ કરવું. હું તમારી સ્કૂલમાં આવ્યો ત્યારે ઘણા બધા વૃક્ષો વાવેલા જોયા ગ્રાઉન્ડની અંદર, અને ઓર્ગેનિકતાના માધ્યમથી તમને કેવી રીતના ખેતી કરવી એ પણ અત્યારથી શીખવવામાં આવે છે. સાચું કે ખોટું? તો એ શીખવવાનું પાછળ કારણ એક જ છે કે તમે જ્યારે ભવિષ્યની અંદરથી તમે આ સ્કૂલ, તમે આ શાળા છોડો ત્યારે આ શાળાની સુવાસ, આ શાળાની મહેક અને આ શાળાની જે શીખવાડેલી વસ્તુ છે તે અમે અમારા જેવા થઈને તમે બીજી સ્કૂલોની અંદર અથવા સમાજની અંદર જ્યારે રાષ્ટ્ર નિર્માણ માટે જાઓ ત્યારે તમને યાદ રહે. બરાબર છે? પછી આવે છે લીલા શાકભાજીની વાત આવી ગઈ. પછી આવે છે નોનવેજ. અત્યારે નોનવેજ પણ ખૂબ એમ કહેવાય કે ટ્રેન્ડમાં છે. બધા એમ કહે છે કે આ ખવાય તે ખવાય, પણ એ ખવાનું નથી. કારણ કે એની હરોળમાં આપણા ચણા, તુવેર દાળ, અડદની દાળ બરાબર ન ભાવતી હોય તો એ ખાવાની છે. શું કામ? કારણ કે તમે મને જોઈ શકો છો, મને અહીંયા 100 કલાક કોઈ ઉભો રાખે ને કે 100 કલાક સુધી અમારે અહીંથી હટવાનું નથી, એટલે હું એમ કહું વાંધો નહીં, વંદે માતરમ વયા જાવ. ધ્યાન રાખો, તમારે 4 દિવસ થાય. કેટલા દિવસ? 100 કલાક એટલે 4 દિવસ થાય. 4 રાત્રિ અને 4 દિવસ. છતાં પણ હું એમ નહીં કહું થાકી ગયા ઊભી છે. શું કામ? એને કારણ કે આ બધું મેં અનુભવ્યું છે જાતે, અને જાતે હું એનું અનુકરણ કરી અને તમારી સામે ઊભો છું અને કહેવા આવ્યો છું. જ્યારે આપણે બોલતા હોઈએ તો આપણે કરવું પડે ને. તો પેલા મારી 1 વર્ષની મહેનત છે, પછી હું તમને કહેવા આવ્યો છું. અને શું કામ કહેવા આવ્યો છું? કારણ કે મને બહુ બધા ફાયદાઓ થયા છે. અત્યારે મને કોઈ 2 કલાક સુવા દે ને તોય મારે ઇનફ છે. શું કામ? આપને કાંઈ તકલીફ પડતી નથી. અને આવી બીજા લોકોને તકલીફ પડવી જોઈએ નહીં. કારણ કે અત્યારે જ્યારે હોસ્પિટલ આવે છે ને ત્યારે મને મારા ઘરથી લઈને તમારા ઘર સુધી આપણે આપણા પૈસા, આપણો સમય અને આપણા વ્યક્તિઓને ગુમાવીએ છીએ. વાર ખાલી માત્ર 2 થી 3 સેકન્ડની આવે. આપણે અત્યારે હોઈએ કાં તો બીજે દિવસે ગયા હોય, અથવા તો શેરી બંડલીએ તાજી એમ કે ભાઈ કરશન કાકા તો હોયા ગયા, અને હું તો હજી હમણાં જ બેઠો તેની પાસે. સમજાય છે? ત્યારે આપણે આપણા કોઈને દુઃખ થાય, તમને તાવ આવે તો આખો દિવસ ગમે? નથી ગમતું ને? તો સવારે ઉઠીને ગરમ પાણી પીવાની ટેવ રાખો. લીલા શાકભાજી અને વાસી કોઈ પણ ખોરાક નહીં ખાવાનો. બરાબર? એનું કારણ શું છે? કે તમારા શરીરની અંદર વધુમાં વધુ રોગ પ્રતિકારક શક્તિને નબળી કરે છે. પછી આપણા શરીરની અંદર પાણી કેટલા ટકા છે કોઈને ખબર છે? આપણા શરીરની અંદર પાણી કેટલા ટકા છે? 72% છે. કેટલા ટકા? 72%. બહુ નજીક છું. ખૂબ સરસ. 75% પણ કહી શકાય. તો આપણો ખોરાક અને પાણી બંને ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. આખા દિવસમાં કેટલું પાણી પીવાનું છે કાયમ? તમારે 3 લીટર, 2 થી 3 લીટર, અને બાકી અમારા જેવડા વ્યક્તિઓને 4 લીટર. એટલે કોણ પીવે છે 2.5 લીટર 3 લીટર પાણી કાયમનું? સાચું કહેજો. જે નથી પીતા, હાલો રેડી નીચે રાખો. જે નથી પીતા એને પીવાનું છે આજથી, અને નક્કી કરજો, આજથી લખી લેવાનું કે આજથી હું કાયમનું 3 લીટર પાણી પીશ. હું આટલો 1 કલાકની કસરત કરીશ. હું કાંઈ પણ ઘઉં, ચોખા, ખાંડ, લીંબુના ફૂલ, હાંજીના ફૂલ, આથાવાળી વસ્તુઓ નહીં ખાવું. સોફ્ટ ડ્રિંક નહીં પીવું. હું ચાઇનીઝ, પંજાબીઝ નહીં ખાવું. બરાબર? સોડા નહીં પીવું. બરાબર? અને હું પીઝા, બર્ગર, વડાપાઉં, દાબેલી પણ નહીં. સાચું? કેટલા મને આ વચન આપે છે? આ વચન કામનું છે. જોજો, મારે આ વચન પૂરું કરવામાં
3.5 વર્ષ થયા છે. 30 વર્ષ પછી હું આવો બન્યો છું. કારણ કે જો બધાય વચન પાડશે તો જે ગ્રાઉન્ડ ની અંદર આવતા વેત સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે એના જેવું જીવન આપણું થઈ જશે. હાથ નીચે રાખી દો. એનું જીવન કેવું હતું કે ભારતના નાયક વડાપ્રધાન હોવા છતાં પણ એમ કહેવાય કે મરણ મૂડી કેટલી તો 250 રૂપિયા નિયર અબાઉટ, બરાબર. કપડા તો 2 જોડી. એના દીકરી મણીબેન તો એ પણ સીવેલા કપડા, સાંધેલા કપડા પહેરતા. પછી મેં એની બુક જ્યારે વાંચી છે સરદાર વલ્લભભાઈ પટેલની, પછી નક્કી કર્યું કે જો નાયક વડાપ્રધાન થઈને જો આટલું જીવન જીવી જતા હોય ને આવી રીતના જીવન જીવી જતા હોય તો પણ મારે આ કરવું જોઈએ. એટલે પછી હું એ રસ્તે ચાલ્યો અને પછી એના પછીની મેં બુક વાંચી વીર સાવરકરની, મારી જન્મટી. વીર સાવરકરને કેટલા લોકો ઓળખે છે? ઓકે, ઘણા બધા લોકો ઓળખે છે. ક્યારેક ગુરુજીને કહેજો કે વીર સાવરકરની વાત કરે. એના જીવનની અંદર 2 વખત એને હે ને આજીવન કારાવાસની ઉંમરકેદની સજા મળી હતી. એ વાંચશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી બધી યાતનાઓ વેઠી હતી. આપણી પાસે તો કોઈ એવું કઈ છે નહીં, પણ આપણી પાસે બધી એમ કહેવાય કે સુખ સગવડો હોવા છતાં પણ આપણે કઈ તેજી શકતા નથી. આપણે કુદરતને આપી શકતા નથી. કુદરત પાસેથી આપણે લઈએ ને એના એલિમેન્ટ્સના હું તમને નામ આપું, એ ડાયરેક્ટ ફૂડ સાથે કનેક્ટેડ છે. જેમ આપણે શરીરને ખોરાક આપવો પડે એમ કુદરત પણ આ પૃથ્વી ઉપરના તમામ જીવોને ખોરાક આપે છે. એ વસ્તુમાં હું તમને કહી દઉં કે મારા 30 વર્ષ થયા છે. કેટલા વર્ષ? 30 વર્ષ. તો મારા દિવસો કેટલા થયા? 10,950. કેટલા થયા? 50. તો તમારા વર્ષને મલ્ટીપ્લાય કરજો. આપણે કોરોના આવ્યો હતો કે નહીં? કોરોના આવ્યો તો એમાં તકલીફ કોને પડી? કે જેનું શરીર સારું નહોતું એમને, જેને ઇમ્યુનિટી પાવર ઘટ્યો, જેને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી, એને તકલીફ પડી. તો આ બધું તો હું 3.5 વર્ષથી જમું છું. મેં તમને જે બોલ્યો એ તો મને તકલીફ પડી નહીં, અને મારું કાંઈ પણ તકલીફ મને ના પડી. અને મારા પરિવારમાં જ્યાં જ્યાં તકલીફ પડી હતી ત્યાં હું પહોંચી ગયો ને તો તકલીફમાંથી મેં એને લોકોને છુટકારો અપાવવાની કોશિશ કરી હતી. તો જો કોરોના આવ્યો, સાંભળો, પછી ગણતરી કરજો. તમે રૂમે ક્લાસમાં જઈ અને ગણતરી કરજો. જે બોલ્યો ને હવે કેલ્ક્યુલેશન કરીએ. 10,950 દિવસો થયા છે મારા, તો 24 કલાક થઈ તો 24 કલાક કેટલી વાર થાય? 10,950 વાર, બરાબર. તો એક દિવસમાં કોરોના કાળમાં જ્યારે ઓક્સિજન આપવો પડતો હતો 24 કલાક, તો 4,000 રૂપિયા થતા હતા. 24 કલાકના કેટલા હજાર? આપણે ઓક્સિજન લેવો પડ્યો ને, વેચાતો સિલિન્ડર લગાવવો પડ્યો ને. તમને ખબર હશે ક્યાંક ને ક્યાંક પરિવારના સભ્યો અથવા આડોશ પડોશમાં ક્યાંક ને ક્યાંક કોકને ઓક્સિજનની જરૂર પડી હશે તો ઓક્સિજનના સિલિન્ડર લગાવવા પડે, બરાબર ને. ઓક્સિજન આપણે સિલિન્ડરમાંથી લેવો પડ્યો. તો એક દિવસનો 4,000, તો 10,950 ગુણ્યા કરીએ તો કેટલો થાય? 4.5 કરોડ કરતા પણ વધારે થાય. પછી કાયમનું ઓછામાં ઓછું 20 થી 25 લીટર પાણી બગાડું છું. તો ટોટલ પાણી કેટલું થયું? 1.25 કરોડ જેવું તો પાણી કાયમનું યુઝ કર્યું મેં 30 વર્ષમાં. કાયમનું 25 થી 30 લીટર પાણી વાપરું છું. તો આખા એમ કહેવાય કે 30 વર્ષની અંદર 10,950 ગુણ્યા મલ્ટીપ્લાય કરું તો એ 1.5 કરોડ જેવું થાય, બરાબર. એવી રીતના ઓક્સિજન, એવી રીતના આપણે લાઇટ બિલ આપીએ છીએ ઘરે. સૂર્યનારાયણ ભગવાને ક્યારેક માગ્યું લાઇટ બિલ તમારી પાસે કે ભાઈ આ કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળામાં હું સૂર્યપ્રકાશ આટલું મોકલું છું તો ભાઈ આ આટલું બિલ થાય? એવું ક્યારે બિલ એસએમસી વાળા મોકલશે પણ સૂર્યનારાયણ ભગવાન મોકલશે નહીં. તો આ થયું લાઇટ બિલ, બરાબર. પછી આપણે ઘરે રહીએ છીએ તો ભાડું દઈએ છીએ ને. ઘરના મકાન હોય તો પૈસા દેવા પડે ને, દેવા પડે કે નહીં? તો પછી ભાડું આપણે કાયમ રોડ રસ્તા ઉપર હાલીએ છીએ, આપણે નદી નાળામાં જઈએ છીએ, બરાબર. આપણે માની લઈએ કે ગાર્ડનમાં જાય તો ટિકિટ લેવી પડે, 20 રૂપિયા દેવી પડે કે નહીં? આપણે ક્યારે શિમલા, કુલુ મનાલી, કાશ્મીર ફરવા ગયા તો અહીંયા ટિકિટ દેવી પડી કે ના મારે હિમાલય જોવો છે તો મારે ટિકિટ લેવી પડી નહીં? તો પૃથ્વી ઉપરનું ભાડા નહીં આપણે ક્યાં ને આપણે બોજ કહેવાય, કારણ કે અત્યારે આપણે રહીએ છીએ તો ભાડું દેવું પડે કે નહીં કુદરતને? તો એ ભાડું ગણીએ તો 30 વર્ષનું કેટલું થાય? એ પણ 1 કરોડ પ્લસ થાય. તો 30 વર્ષની અંદર મેં કુદરત પાસેથી કેટલો સ્ત્રોતનો ઉપયોગ કર્યો? તો 10 કરોડનો. કેટલા કરોડનો? 10 કરોડનો. તો સામે આપ્યું શું આપ્યું? મારાથી શું થઈ શકે કુદરતની સામે? કાંઈ નહીં.
પણ જેટલું જતન કરીએ, જેટલું પાણી બચાવીએ, જેટલું વૃક્ષોનું જતન કરીએ, જેટલું પ્રકૃતિનું જતન કરીએ, આપણે કારણ વિનાના ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ની અંદર જે પાણીનો ઉપયોગ થાય છે, એસી ની અંદર, કારમાં બેઠા બેઠા એર કન્ડિશન, આપણે પૃથ્વીનું કાયમનું 700 કરોડ કિલોગ્રામ વજન ઓછો કરીએ છીએ. એક દિવસ સાંજે સૂઈએ ને, સવાર થાય ને તમારી, તો આપણે 700 કિલોગ્રામ વજન ઘટાડી દીધો છે. આ ખાલી ને ખાલી એક વખત ગૂગલ ની અંદર તમે એને ઇક્વલિટીમાં જોજો, સર્ચ કરજો કે કાયમ પૃથ્વીનો વજન ઘટે કેટલો, તો 700 કરોડ કિલોગ્રામ વજન કાયમ પૃથ્વીનું આપણે ઓછું કરી દઈએ છીએ. નાસા અને ઈસરો નું કહેવું એમ છે કે પૃથ્વી એની ધરી ઉપરથી 31 ઇંચ નમી ગઈ છે. સાઉથ પોલ ની અંદર સીધા એમ કહેવાય કે 500 મીટરની અંદર સીધા સૂર્યના કિરણો પડવા માંડ્યા છે. એના કારણે સાઉથ પોલ નો બરફ ઓગળે છે અને બરફ ઓગળીને દરિયામાં પાણી આવે છે ને, એટલે ઘણા બધા ટાપુઓ ખબર છે ને, ટાપુ ગૂગલમાં ભણવાનું આવે ને, તો ટાપુઓ ધીમે ધીમે ડૂબવા લાગ્યા છે. તો આ બધું ક્યાંક ને ક્યાંક આપણી હેબિટ્સના કારણે, આપણા ખોરાકના કારણે, આપણી દિનચર્યાના કારણે, આપણા શોખના કારણે અને આપણે કરતા પ્રદૂષણ, આપણે કરતા પ્રકૃતિના નુકસાનને કારણે ક્યાંક ને ક્યાંક આવે છે. જો આપણે આપણી દિનચર્યા ખાલી સુધારી લઈએ ને, સવારથી સાંજ સુધીની ખાવું પીવું, રહેવું, ઉઠવું, બેહવું, તો પણ ઘણો બધો ચેન્જીસ આપણે લાવી શકીએ છીએ. આપણે એમ કહીએ ને કે આપણે શું કરી શકીએ, આપણે ઘણું બધું કરી શકીએ. જો એક અમર ડોગરિયામાંથી વંદે માતરમ થાય અને આ દિનચર્યા ફોલો કરી શકતા હોય અને દ્રઢ સંકલ્પ કરી શકતા હોય, ખાલી એટલું જ કરવાનું છે. આપણે ક્યાંય હવે આઝાદી મેળવવા જવાની નથી, આપણે ક્યાંય પણ એવા પહાડ ખોદવા જવાના નથી, આપણે ક્યાંય પણ એવું કોઈ કામ કરવાનું નથી. આપણા બાઇકમાં આવે છે જ નહીં એવું કામ કે આપણે એવું કામ કરી દઈએ. પણ આપણી પાસે જેટલો સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને ધાર્મિક વારસો આપણી પાસે છે, એ વારસાનું જતન તો જ થાય. આપણો ખોરાક સારો હોય, આપણો ખોરાક સારો હોય તો આપણું મન સારું હોય. શું હોય? મન, વાણી ને વચન, આ 3 વસ્તુને આપણે સારા રાખીએ તો આપણે સારું જીવન જીવી શકીએ. હું જયારે આ સ્ટુડિયો લાઈનમાં આવ્યો ને, ત્યારે મેં સંકલ્પ લીધો હતો, મન, વાણી ને વચન અને નયન, નિયમ અને નૈન. નિયમ સારા રાખવાના, મારી આંખો સારી રાખવાની કે કોકનું સુખ જોઈ શકે, અને મારો સંકલ્પ સારો રાખવાનો, હું કામ સારામાં સારું કરી શકું. તો ઘણા બધા જીવન ચરિત્રોના હું તમને નામ દઉં, જેની પાસેથી હું શીખ્યો. પેલા આપણા હોય મા બાપ, હોય કે નહીં, જન્મ આપ્યો, પછી આપણો પરિવાર, આપણા ગુરુ. તો મારા કાકા છે, એ મારા ગુરુ છે પેલા, કે ભાઈ હું મારા મમ્મી પપ્પા પાસેથી હું એની પાસે ગયો. પછી આવે દયાનંદ સરસ્વતી, જેને સૂત્ર આપ્યું વેદ તરફ પાછા વળો. શું કીધું તું? વેદો તરફ પાછા વળો. પણ તમે તો પાછા વળી ગયેલા છો, કારણ કે તમારા બધાના હાથમાં શ્રીમદ ભગવદ ગીતા છે. તો શ્રીમદ ભગવદ ગીતાની અંદર ખૂબ સરસ, બધાના હાથમાં છે, બધાના હાથમાં. એટલે હવે એ બાબતે તો મારે બોલવાની કઈ જરૂરિયાત જ નથી. શ્રીમદ ભગવદ ગીતા તમારા હાથમાં છે તો તમને એના શ્લોકોની ખબર હશે. તો પહેલો શ્લોક શું છે? સાચું ને? તો કોણ પૂછે છે? સંજયને કોણ પૂછે છે? ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ભાઈ શું થાય છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધ માંકા પાંડવસ્ય કિમ કરું? તો સંજય, તો સંજયને પૂછે છે ધૃતરાષ્ટ્ર કે તમે મને કહો કે ભાઈ ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર, એટલે ધર્મના મેદાનની, કુરુક્ષેત્રના મેદાનની અંદર ધર્મના જે યુદ્ધ થાય છે, એ યુદ્ધ શું, કોણ શું તૈયારી કરીને આવ્યું છે, તમે મને વર્ણવો. તો આ યુદ્ધ છે આપણું અત્યારે શેનું છે? હેલ્થ ઉપરનું છે. શેનું છે? કરોડો રૂપિયાના મેકડોનલ્ડ્સ બને છે, કરોડો રૂપિયાના ડોમિનોઝ બને છે, કરોડ રૂપિયાના પિઝા બને છે. તો ત્યારે આપણી એક જ ફાઇટ હોવી જોઈએ કે કરોડો રૂપિયા, લાખો રૂપિયા વ્યસનોની પાછળ, જાહેરાતોની પાછળ, માર્કેટિંગની પાછળ બગાડતા હોય તો આપણા હાથમાં ખૂબ જ સરસ મજાનું એક આધ્યાત્મિક પુસ્તક છે, જેને આપણે ગીતા કહીએ છીએ, શ્રીમદ ભાગવત ગીતા. કૃષ્ણ ભગવાને એમ કહેવાય કે આપણા જિંદગી રૂપી સાર આપી દીધો છે. તો તેની અંદર ખાવા, પીવા, રહેવા, દિનચર્યાની તમામ વસ્તુઓ છે. તો એક તમારા હાથમાં શ્રીમદ ભગવત ગીતા છે. પછી રામ મંદિર પણ બની ગયું છે, તો થોડાક રામ જેવા થઈએ, પરોપકારી થઈએ અને આપણે અનુશાસિત પણ થઈએ અને આપણા પરિવારનું આપણે ધ્યાન રાખીએ. કારણ કે રામે એક વચન પાળવા માટે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો કે નહીં? એનું વચન પાળવા માટે એના પિતાજીનું,
કે ભાઈ જાઓ, એવું નહોતું કે જાઓ, પણ જ્યારે રામ વનવાસમાં ગયા ને ત્યારે કેટલાય લોકોનો ઉદ્ધાર કર્યો હતો. પણ તમે જ્યારે અહીંથી સ્કૂલમાંથી ભણીને મોટા થઈને જાઓ ને તો તમારે પણ આવું કરવાનું છે. તમે શીખેલું નોલેજ, તમારી પાસે જે આવડત છે, તમારી પાસે જે સ્વાસ્થ્ય છે, તમારી પાસે જે વસ્તુઓ છે એને તમારે બાંટવાની છે. કારણ કે બાર્ટર સિસ્ટમ હતી પહેલાના જમાનામાં. હું તમારી અહીંયા ચોખા લઈ જાઉં, હું તમારી અહીંયા બાજુ લઈ જાઉં, મારે તમને ધાર આપવી પડતી. પણ હવે એવું રહ્યું નથી. લે જ કરવાનું, આપણે નહીં કરવાનું. કુદરત પાસેથી મેં 10 કરોડ રૂપિયા વાપરી નાખ્યા કુદરતના, પણ મારે આપવાનું કાંઈ નહીં. આવે છે કે કાંઈ વાંધો નહીં, વૃક્ષ નડે છે કાપી નાખો ને ચાલશે. એસએમસી વાળાને 2 વાર ફોન કરીએ કામ નડે સાહેબ કાપી નાખો. આ કાપવા માટે છે, હે કાપવા માટે છે. એ જ તમારા છોકરાઓને, તમારી પેઢીને, તમારા પરિવારને ઓક્સિજન આપે છે. તો શું કરવાનું છે? હવે આપવાની સિસ્ટમ કરવાની છે. શું કરવાની છે? લેવાનું કાંઈ નથી, હવે આપવાનું છે. આપણે બહુ લઈ લીધું બધા પાસેથી. આપણે ભણીએ છીએ ગવર્મેન્ટમાં, હું પણ ભણ્યો ગવર્મેન્ટમાં. જન્મ પપ્પાએ આપ્યો, પરિવારે મોટો કર્યો, સમાજે મોટો કર્યો. શીખવો મિત્રએ ક્યાંક ને ક્યાંક આપણે મિત્રોના ઋણી છીએ, ક્યાંક ને ક્યાંક સમાજના, ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રના. કારણ કે સરકાર આપણી પાસે આટલો બધો ખર્ચો કરે તો આપણો સમય આજે આપી દેવાનો કે નહીં? એટલા માટે હું અહીંયા આવ્યો છું. કેના માટે આવ્યો છું? દેતા જ જવાનું છે, લેવાનું કઈ છે નહીં. અને જ્યારે તમે કુદરતને આપશો ને ત્યારે તમારી કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ જરૂરિયાત તમને કુદરત પૂરી કરી દેશે. જે તમે આપશો ને એના કરતા 10 ગણું તમને કુદરત આપશે. 1000 ગણું આપ્યું છે અને હજી 10 ગણું 1000 ગુણાકાર કરીને 10,000 ગણું આપશે. કારણ કે આ હું તમને જીવતો જાગતો દાખલો મારો પોતાનો આપું છું કે જ્યારે મેં મારો ખોરાક બદલ્યો એટલે મારું મન બદલાણું, મારું મન બદલાણું એટલે મારા વિચારો બદલાણા, મારા વિચારો બદલાણા એટલે મારું આચરણ બદલાણું, મારું આચરણ બદલાણું એટલે મારો વ્યવહાર બદલાણો, મારો વ્યવહાર બદલાણો એટલે મારી ભાષા બદલાણી, મારી ભાષા બદલાણી ને ત્યારે હું તમારી સુધી પહોંચી શક્યો. આ સિસ્ટમમાં આવ્યા પછી વર્ષ દિવસમાં તમારી બાજુમાં. હા, દેશભક્તિ મારી પાસે 2011 ની હતી. વંદે માતરમ પણ 2011 થી બોલતો હતો. પણ જ્યારે મેં આપવાની કોશિશ કરી હતી કે જ્યારે મને કુદરતે 1000 ગણું આપવાની કોશિશ કરી હતી કે હું એક વૃક્ષ વાવું ને તો કુદરત મારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી લઈને આવે. હું કે પાણી બચાવવાનો સંકલ્પ કરીને આવું ને તો એ 1000 ગણું કુદરત મને પાછું આપી દેતો હતો. અને ક્યારેક હું કઈ મારી નોલેજ શેરિંગ કરવાની વાત આપતો હતો ને ત્યારે મને કોઈ ને કોઈ મારા જેવો વ્યક્તિ આવીને કહેતો હતો કમરભાઈ આ પુસ્તક વાંચજો, તમને કામનું છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની બુક વાંચી હતી ને ત્યારે એ પછી તરત બુક વાંચતા જ મગજમાં આવ્યું કે આ વ્યક્તિને ફોન કરી, એની પાસે વધારે નોલેજ છે. એટલે એ વ્યક્તિ સાથે ચર્ચા કરી, પછી સીધે સીધું એ વ્યક્તિએ ફોન રાખવા ટાઈમે કીધું કમરભાઈ આ બુક વાંચી લો ને વીર સાવરકરની મારી જન્મટી વાંચી લેજો. વીર સાવરકરની મારી જન્મટી પૂરી થઈ ને તો એમ કીધું કે હજી એક બાકી રહી છે 1857 વિપ્લવ. કારણ કે આઝાદી મળી ને, આઝાદી સહજ અવસ્થા નહોતી મળી. આઝાદી આપણે પિઝા, ડોમિનોઝ, બર્ગર કે આ બધા વ્યસનો કરવા માટે નહોતી મળી. આઝાદી આપણે પૂર્ણ વિકસિત એમ કહેવાય કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે અને બૌદ્ધિક વિચારધારા માટે આપણે મળી હતી કે આપણે સમાજનું, રાષ્ટ્રહિતનું, માનવ હિતનું કામ કરીએ, પ્રકૃતિનું જતન કરીએ. કારણ કે હું તમને એક નાની અમથી વાત કરીને મારી વાતને વિરામ આપી. હું જ્યારે તમારી જેમ ધોરણ 8 માં 2006 ની અંદર સરસ્વતી વિદ્યા મંદિરમાં જ્યારે મેં પહેલી સ્પીચ આપી હતી ને ત્યારે પહેલી સ્પીચ ની અંદર વક્તૃત્વ સ્પર્ધા હતી, વૃક્ષો વાવો, વરસાદ લાવો. હવે જો વૃક્ષો આપણી સાથે આપણો ખોરાક અને એની આખી હું તમને વાત કરું કે ભાઈ ત્યારે હું બાજરાનો રોટલો ખાતો, ત્યારે હું અથાણું ખાતો, ત્યારે હું અડદની દાળ ખાતો, એટલે હું સક્ષમ હતો. એટલે સર શું કરે કે ભાઈ વૃક્ષો વાવવાના છે ને તો ભાઈ સારા વ્યક્તિઓને લઈ જાય, હેલ્ધી વ્યક્તિઓને લઈ જાય. હાલ ડુંગળીયા તું, હાલ ઉંધાણ તું, હાલ વઘાસિયા તું. શું કામ એમ? કારણ કે તમે સક્ષમ હોઈશો, તમે ખાડો ખોદી શકશો તો તમે વૃક્ષો વાવી શકશો ને. પણ આ ક્યારે કરી શકીએ કે જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય ત્યારે. તો પહેલેથી જ કંઈ ખાધું ન હોય તો હું નાનો હતો કહેતો ને મમ્મી ભૂખ લાગી એટલે સીધી મમ્મી કે ઓગર બાજરાના રોટલા શાક કરજો. કારણ કે બપોરનો પડેલો હોય ને રોટે બાજરાના રોટલા શાક કરી. મેં ક્યારે મેગી નહોતી ખાધી. મેગી તો મોટો થયો ત્યારે ખબર પડી કે મેગી હોય ને મેગી ખાધી હોતે એવું નથી ખાધી. પણ જ્યારે ખબર પડી કે મેગી નથી ખાવાની ત્યારે એમ કહેવાય કે છેલ્લા બાળને પણ એનો વિચાર આવતો નથી. ને પછી એવું નક્કી કરી લીધું મેં જેટલી મેગી ખાધી છે ને, જેટલી મેગીની રિંગ્સ હોય ને એટલા લોકો પાસેથી મેગી મુકાવી છે, એટલા લોકો પાસેથી પીઝા મુકાવે છે, એટલા લોકો પાસેથી વેસન મુકાવું. સરજી કાકા પણ પ્રયાસ કરે, ગોવિંદ કાકા પણ પ્રયાસ કરે, મોદી સાહેબ પ્રયાસ કરે, સવારમાં 4 વાગ્યામાં ઉઠીને આપણે યોગા શીખવાડે. તો 2005 ની અંદર કેટલા વૃક્ષો હતા કે આપણું ગુજરાત 1 મે 1960 ના દિવસે આઝાદ થયું બૃહદ મુંબઈમાંથી. ત્યારે આપણી પાસે 27% વૃક્ષો હતા. કેટલા ટકા હતા? જો હું તમને સારું જમીએ તો સારા જમવાથી શું ફાયદો થાય છે હું તમને કહું. 27% જંગલ હતા. પછી થઈ ગયું, પછી
આપણું જયારે 2005 એટલે 6 આવ્યું ત્યારે મેં પહેલી વખત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો વૃક્ષો વાવો વરસાદ લાવો સરસ્વતી વિદ્યા મંદિરમાં. ત્યારે વૃક્ષો હતા 7.5%. કેટલા ટકા? 7.5%. પછી 2014-15 હું બીએડ કરવા ગયો ત્યારે મેં પાછું એક સ્પીચ આપી કે ભાઈ પ્રકૃતિ જે આપણું જીવન છે, બરાબર? તો વૃક્ષો વાવો વરસાદ લાવો અને પ્રકૃતિ ભાઈ વૃક્ષને બચાવો એવા સેમિનાર ઉપર મારે વક્તવ્ય આપવાનું હતું, મારે સ્પીચ આપવાની હતી. ત્યારે ગુજરાત પાસે કેટલા જંગલ હતા? 4.5%. કેટલા હતા? 4%. તો અત્યારે વાતાવરણ 2024 છે, 2014 હતું, 10 વર્ષ પછી કેટલા બચ્યા હોય? આપણે કેટલા બચ્યા હોય? સરકારે એની ઉપર કડક કાર્યવાહી કરી, સરકારે વૃક્ષો કટિંગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો અને વૃક્ષો વાવવાનું પ્રોત્સાહન આપ્યું. અત્યારે મુકેશ અંબાણી થી લઈ ઘણા બધા બીજા વ્યક્તિઓથી લઈ રતન ટાટા છે, બરાબર, બિરલા છે, અદાણી છે, ગુજરાતની અંદર પણ કેટલા બધા સાહેબ જેવા ગુરુજી છે, તમારા આચાર્ય છે, તો કેટલા બધા વ્યક્તિઓ વૃક્ષો વાવવા પર. વૃક્ષો ક્યારે વાવી શકાય એમ કહું છું. મેં પેલા જ વાત કરી કે ભાઈ ખોરાક છે, ખોરાક શરીરની અંદર જશે ને તો એ બોલશે. શું કરશે? બોલશે. પાણીપુરી ખાધી છે ને તો ક્યારેય અવાજ નહીં આવે, પણ ખેડૂતના પસીનાથી ઉગેલો બાજરો જ્યારે તમે ખાશો ને, એની મહેનત કરેલો બાજરો 4.5 મહિના કે 6 મહિનાની એની મહેનત છે, અને એનો વાલ છે, એ વાલ તમે ખાશો ને તો આ તો બધી એમ કહેવાય કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું ફૂડ છે, એને આપણે આપણા મોજશોખ માટે મોડિફાઈ કર્યું છે. બાકી બાજરા જેવી મજા આજ પણ ન આવે. આજે મેં સવારે શું ખાધું છે ખાલી ગેસ કરો કોઈ? બાજરાનો રોટલો, સરગવાનું શાક અને કાંગની ખીચડી, બરાબર? અને મારો નિયમ છે સવારે હું જમી લઉં ને પછી આખો દિવસ ના જમું. બીજે દિવસે સવારે કેટલા 5:30 વાગે હું જમવા બેઠો હતો. કેટલા વાગે? 5:30 વાગે. જો મારી મમ્મી આજની તારીખમાં બાજરાનો રોટલો સવારે 5 વાગે 58 વર્ષની ઉંમરે બનાવી શકતી હોય તો તમારા મમ્મી તો ખૂબ નાના હશે કે નહીં? આજથી તમારા લંચ બોક્સમાં ક્યારેય પડીકા આવવા જોઈએ નહીં. ઘરે પણ નક્કી કરવાનું કે ક્યાંય ગયા હોય, ભૂખ લાગી છે તો લેવાનું નથી. પાણીની બોટલ પણ ઘરેથી લાવવાની છે. શું કરવાનું છે? ઘરેથી લાવવાની છે. ક્યાંક ગયા હોય તો ઘરેથી લઈ જવાની છે. તો બોલો મારા ભેગા, કોદરી ખાઈશ, કાંગ ખાઈશ, બાજરો તમારે ખાઈશ બોલવાનું છે. પછી જુવાર, રાગી, કાંગ, હરીકાંગ, ચણા, અડદની દાળ, સરગવો, પાલક, ધાણા, દૂધી, કારેલા, તુરિયા. પછી હવે ના ખાવાનું હું તમને બોલાવીશ કે હવે નથી ખાવાનું. પીઝા, પાણીપુરી, બર્ગર, ડોમિનોઝમાં નહીં જાઓ. પછી મેકડોનલ્ડ્સમાં વડાપાવ, બર્ગર, હાથ ઊંચા કરીને બોલો નહીં ખાઓ. આ અવાજ છે ને, આ અવાજ આખા સુરતમાં સંભળાવવો જોઈએ, બરાબર? નહીં ખાઓ એટલે નહીં જ ખાઓ. હવે મારી દિનચર્યા કહીને હું તમને વિરામ આપું. આવો આ આમાં ડોબરિયા શું કામ એને થઈ શક્યા છે એનું પાછળનું કારણ કે ભાઈ મારા જેવા મિત્રો મળ્યા મને, અમારા ગુરુજી જેવા મને મિત્રો મળ્યા. આટલી બધી સ્કૂલોની અંદર, શાળાઓની અંદર મારે જવાનું થયું અને આ બધું જવાની અંદર અને બોલતા એક સમય એવો આવ્યો કે હું પણ આ બધા જેવો થઈ ગયો. હવે હું તમને નામ લઉં છું ને, એ 10 વ્યક્તિઓના તમારે કાયમ હે ને કલાક વાંચવાનું છે. તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમારી લાઇબ્રેરીની અંદર પુસ્તકો હશે, તમારી ઘરે પણ હશે. ના હોય તો મને કહેજો, હું તમને એના વિડીયોની લિંક મોકલી દઈ ગુરુજીને, તમને ઘરે જઈને આપશે. આપણે કોઈ જગ્યાએ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવો નથી. આપણે સારામાં સારું જોવું છે અને સારામાં સારી સ્કિલ શીખવી છે. તો એ શીખવામાં દયાનંદ સરસ્વતી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શિવાજી, મહારાણા પ્રતાપ, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ અને એ બધા અને એ સિવાયના કેટલા પણ બીજા ક્રાંતિકારીઓ, બરાબર? હવે જ્યારે વાત કરવાની આવશે ત્યારે ધર્મ ઉપર આવશે, રાષ્ટ્ર ઉપર આવશે, સમાજ ઉપર આવશે અને સમાજથી, ધર્મથી રાષ્ટ્ર ઘડતરની એક નવી વાત કરવાની થશે. પણ અત્યારે જે હું સમય કાઢીને આવ્યો તો તમારા ખાવા માટે હતો. તમે જ્યારે કોઈ બીમાર પડો ત્યારે ક્યાંક ને ક્યાંક આયુર્વેદનો ઉપયોગ કરવો, ક્યાંય પણ ગોળી ન ખાવી. કારણ કે આપણું રસોડું છે ને આયુર્વેદ છે. ઉધરસ આવે ને ત્યારે હળદર ખાઈ લેવી, બરાબર? ગળું ખરાબ થાય તો મેથીનું ગરમ પાણી પી જવાનું.
ચા પીવાની નથી, ખાંડ ખાવાની નથી, સફેદ મીઠું ખાવાનું નથી, લીંબુના ફૂલ, આંજીના ફૂલ, આજીનો મોટો કે એવી કોઈ પણ વસ્તુ ખાવાની નથી. બસ આટલું કરશો એટલે ક્યારેય બીમાર પડશો નહીં, અને ક્યારેય તમને બગાસાઈ નહીં આવે, ક્યારેય તમને તકલીફ નહીં પડે, ક્યારેય તમને આળસ પણ નહીં થાય. મારી જેમ કાયમ સવારે 7:30 3:30 વાગે ઉઠશો અને રાતે ભલે કદાચ 1 વાગે સુવાનું થયું હોય, પણ જ્યારે તમે ઉઠશો ને 3:30 વાગે ત્યારે તમારી પાસે આ જ એનર્જી હશે. મને ગમે ત્યારે ફોન કરવો તમારામાંથી કોઈ પણ ગુરુજી પાસેથી નંબર લઈને 3:30 ફોન કરશો ને એટલે પહેલી રીંગે ઉપાડ્યો. ગુરુજીનો સવારમાં ફોન આવ્યો તો અમરભાઈ કે કેમેરો ખાલી લેતા આવજો. પહેલી રીંગે ફોન ઉપાડ્યો. પૂછો ગુરુજીને, ઉપાડ્યો તો ગુરુજી? તો શું કામ એવું થઈ શકે કે ભાઈ મારે તો આટલા કાયમના 50-60 ફોન પણ આવે છે, મારે ફોન પણ હેન્ડલ કરવાના, કારણ કે હું એક સામાજિક જીવન જીવતો વ્યક્તિ છું. કારણ કે મારે તમને પણ વધારે શીખવવાનું છે ને બીજા પાસેથી મારે વધારે શીખવાનું છે. આ જીવન હું વિદ્યાર્થી છું, તો આ જીવન વિદ્યાર્થી રહીને ફાયદો શું થાય? કાયમ નવું શીખવા મળે, કાયમ નવું જાણવા મળે, કાયમ નવું જોવા મળે. 19 રાજ્યોનો પ્રવાસ કર્યો છે અને હમણાં જે બાકી રહી જતું હતું ને દિલ્હી પણ જોતો આવ્યો છું. તો મોદી સાહેબના આખી દિનચર્યા જોઈ ત્યારે આનંદ થયો છે. જે સરદારે કર્યું, જે સ્વામી વિવેકાનંદે કર્યું, જે દયાનંદ સરસ્વતીએ કર્યું, એ જ રસ થવાનું છે. બરાબર? તો બોલો ભારત માતા કી જય. આ સમય એટલા માટે તમારો લીધો છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ સમય તમને ઉપયોગી થશે. આ લખી દેજો અને વિડીયો પણ શૂટિંગ થયું છે તો તમારા ઘર સુધી ને તમારા મમ્મી પપ્પા સુધી પહોંચશે. એટલે જે વાત કરી છે એ વાતને તમે કાયમ યાદ રાખજો. એવું નહીં કે આજે યાદ રાખીને કાલે ભૂલી ગયા, પણ નિભાવવાની કોશિશ કરજો. વંદે માતરમ.